તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે જીરાની અંદર આ વર્ષે ખેડૂતોએ લગભગ દવા આપણે જે કાળી ચરબી માટે લગભગ દવા છાંટી લીધી હશે. એવા કોક જ ખેડૂતો હશે કે જેને દવાની આ વર્ષે પ્રમાણ ઓછું રાખ્યું હશે. ગયા વર્ષ કરતા આ વર્ષે કાળી ચરબીની અંદર લગભગ ખેડૂતોએ ડબલ દવાનો છંટકાવ કરી લીધો છે. કાળી ચરબી માટે ગયા વર્ષથી આ વર્ષે ડબલ છંટકાવ કર્યો છતાંય ખેડૂતોને બરાબર રિઝલ્ટ મળ્યા નથી. એ હું અને તમે બંને સારી રીતે જાણીએ છીએ, કેમ કે આપણે વાડીએ અત્યારે જાય, જીરાની અંદર જાય તો અમુક ટકા જ, માત્ર 10% જ, 5-10% જ વિસ્તાર એવો હશે કે જ્યાં ખેડૂતો ટૂંકમાં એટલા બચ્યા હશે કે જ્યાં કાળી ચરબીનું બહુ અસર નહીં હોય. બાકી લગભગ ખેડૂતોને જીરાની અંદર બહુ મોટા પ્રમાણમાં આ વર્ષે કાળી ચરબીનો એટેક જોવા મળી રહ્યો છે અને ગયા વર્ષ કરતા ડબલ દવાના છંટકાવ કર્યા છે. છતાં પણ આ વર્ષે ખેડૂતોને કાળી ચરબીમાં રિઝલ્ટ આવ્યા નથી, રિઝલ્ટ મળ્યા નથી. ઘણા ખેડૂતો એમ કહે છે કે આ દવાથી રિઝલ્ટ નથી મળતા, આ દવાથી રિઝલ્ટ નથી મળતા, આ દવાના રિઝલ્ટ નથી આવ્યા. પણ ખરેખર દવાનો આમાં એટલો કોઈ ખાસ છે નહીં. હું કહું છું કે અમુક ટકા દવાનો ઇસ્યુ હોય કોઈ ટકાવારી પ્રમાણે, તો એ અમુક ટકા જ હોય. પણ આપણે કોઈ સારી કંપનીની દવા લઈ એનું તો રિઝલ્ટ મળવા જોઈએ ને, છતાં પણ એ દવાના પર રિઝલ્ટ મળતા નથી. હવે તમે વિચાર કરો કે ગયા વર્ષે બરોબર છે, જે હવામાન થોડુંક સારું હતું, આ વર્ષ કરતા ગયા વર્ષનું હવામાન થોડુંક સારું હતું, તો તેમાં બધી દવા લાગી હતી. બરોબર, ટાટાની એરગન ગયા વર્ષે સારા રિઝલ્ટ આવ્યા હતા, ગેલેલિયોના સારા આવ્યા હતા, જટાયુના સારા આવ્યા હતા, સાર્થકના સારા આવ્યા હતા. ટોટલ દવાના રિઝલ્ટ ગયા વર્ષે કાળી ચરબીની કોઈ પણ દવા હોય, કોઈ પણ કંપનીની હોય, ગમે એ દવા હોય, તેના રિઝલ્ટ થોડાક સારા આવ્યા હતા. પણ એની દવાના આ વર્ષે કોઈ પણ તમે દવા છાંટી લ્યો, ડબલ દવા છાંટી છે. ગયા વર્ષના જીરામાં જે આપણે દવા છાંટી એનાથી આ વર્ષે કદાચ આપણે કાળી ચરબીમાં લગભગ ખેડૂતોએ ડબલ દવા છાંટી, છતાં પણ ખેડૂતોને રિઝલ્ટ બરાબર આવતા નથી. એનું ખેડૂતો કારણ એક રીઝન એક જ છે કે જીરાની અંદર જે હવામાન જે છે તે બરાબર માફક ન હોવું. હવામાન ખેડૂતો આપણે ઝાકળ જે છે તે નથી આવતી, એ બરાબર છે, ઝાકળ નથી આવતી. પણ ખાસ વસ્તુ એને એ નડે છે કે વાદળછાયું વાતાવરણ, જે આ છેલ્લા અઠવાડિયામાં આપણે હમણાં 8-10 દિવસ કન્ટિન્યુ કાતરા જેવું રહ્યું અને કન્ટિન્યુ વાદળછાયું હવામાન રહ્યું. હવે વાદળા થાય ને એટલે જીરાની અંદર કાળી ચરબી આવે. અને બીજી વસ્તુ કે કમોસમી વરસાદ પછી આપણે ખેડૂતોએ પાણી આપ્યા હોય. અને બીજી વસ્તુ કે આ વર્ષે જે માવઠાના હિસાબે જે મગફળી ટાઈમે જે માવઠું પડ્યું એનો પણ ભેજ જમીનની અંદર ઘણો બધો રહેલો હોય. તો આ બધા જે કારણ જે છે, રીઝન જે છે, તે જમીનની અંદર કન્ટિન્યુ ભેજ રહેવાથી અને ઉપર વાતાવરણ અંદર ચોખ્ખું ન હોવું, વાતાવરણ જે છે તે બરાબર માફક ન આવવું, જેના કારણે આ વર્ષે જીરાની અંદર સારા એવા પ્રમાણમાં, મોટા પ્રમાણમાં ખેડૂતોને કાળી ચરબીમાં મિત્રો એટલા રિઝલ્ટ મળ્યા નથી. હજુ ખેડૂત ભાઈઓ, આની અંદર કદાચ તમે ગમે એવી ટેકનિકલની દવા છાંટશો, ગમે એવી મોંઘી દવા છાંટશો કોઈ પણ કંપનીની, તો પણ તમારા જીરાની અંદર એટલું રિઝલ્ટ આવશે નહીં. એનું કારણ એક જ છે કે જ્યાં સુધી બરોબર ચોખ્ખું અને કમ્પ્લીટ હવામાન, જ્યાં સુધી વાતાવરણ કમ્પ્લીટ નહીં થાય ને ત્યાં સુધી તમે ગમે એટલી દવા છાંટશો છતાં પણ તમને રિઝલ્ટ મળશે નહીં. જો કે આપણે જો આમાં દવા ના છાંટી ને તો વધારે ફેલાઈ જાય. આપણું જે કાળી ચરબીનો એટેક હોય ને, જો દવા તો છાંટવી જ પડે. જો છાંટી નહીં ને તો તેનો એટેક જે છે તે અમુક ટકા દવા રોકતી હોય, તે રોકે નહીં અને આગળ જલ્દી નીકળી જાય. તો જલ્દી ન જવા દેવા માટે ખેડૂતો કાયમીને માટે કાળી ચરબીના રાઉન્ડ લીધા જ રાખે છે. ઘણા ખેડૂતોની જો વાત કરીએ, જો મારી ખુદની જ વાત કરું ને, તો મેં જે આ વાદળછાયું વાતાવરણ થયું ને તે કાળી ચરબીના 2 રાઉન્ડ લીધા. સારું જે જીરું હતું તેની અંદર 2 રાઉન્ડ લીધા, અને જેની અંદર કાળીઓનો થોડોક વધારે એટેક થયો હતો. માવઠાની અંદર પાણી આપ્યું હતું, પાણીમાં પછી માવઠું પડ્યું, જેના લીધે થોડોક જાડી જમીન જે હતી ત્યાં વધારે પ્રમાણમાં એટેક લીધો. તો અમે એ ખેતરની અંદર જે જટાયુ જે આવે છે, જે કાળી ચરબીનો, તે મિત્રો 2 રાઉન્ડ માર્યા. બરોબર, 10-12 દિવસની અંદર 2 રાઉન્ડ લેવા પડ્યા. ત્યારે આમ થોડુંક એમ થયું કે હવે આ કાળી ચરબી થોડીક અટકી છે, ત્યાં પણ બરોબર અટકી નહીં, થોડી ધીમે આગળ વધતી રહી. પણ એનું રીઝન એક એ હતું કે વાદળછાયું જે વાતાવરણ હતું, જે કાતરા કસનું જે હવામાન જે થયું હતું, તે મિત્રો કન્ટિન્યુ રહ્યું, લાંબો ટાઈમ સુધી રહ્યું, ઝાકળ નથી આવતી. પણ પ્રોબ્લેમ ક્યાં આવ્યો કે હવામાન જે છે તે બરોબર ચોખ્ખું ના રહ્યું, જેને કારણે કાળી ચરબી વધારે પ્રમાણમાં ફેલાણી અને ખેડૂતોએ મોંઘીદાર દવા છાંટવા છતાંય રિઝલ્ટ બરાબર મળ્યા નહીં. હજી કદાચ ખેડૂતો દવા છાંટશે ને છતાં પણ રિઝલ્ટ બરોબર નહીં આવે. એનું કારણ છે
કે આ વર્ષે હવામાન જે છે તે અનુકૂળ નથી, બરાબર અનુકૂળ હવામાન છે નહીં. અને બીજી વસ્તુ કે આવા સમયની અંદર તમે જો પાણી કદાચ આપો ને તો જાડી જમીન કદાચ હોય ને તમારે તો ખાસ ધ્યાન રાખજો. જો તમે પાણી આપશો ને તો કાળી ચરબીનો એટેક ફેલાતા વાર લાગશે નહીં, ઝપટ થશે. તમારું જીરું મિત્રો ઘણા બધા ખેડૂતોના જીરા આ વર્ષે આખા ખેતર બેહી ગયા છે અને ખેતર વયા ગયા છે. બીજી વસ્તુ કે ઉપરથી માવઠાનો માર ઘણા બધા વિસ્તારની અંદર જીરાને આ વર્ષે માવઠા નડે અને 100% નડ્યા છે અને હજી પણ નડે એમ છે. અને હજી 2-4 દિવસ પહેલા જ મિત્રો વરસાદની મિત્રો માવઠું પડ્યું હતું. એટલે કે જે કાળી ચરબીમાં આ એક મેન ભાગ ભજવે છે. હવામાન બરાબર નથી, જેને કારણે કાળી ચરબીમાં આપણે ગમે એટલી દવા છાંટશું ને છતાં પણ આપણે રિઝલ્ટ બરાબર મળતા નથી. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે સમયે સમયે આપણે એમ થાય કે હવે વધવા માંડ્યો છે તો ત્યારે ખાસ દવાના રાઉન્ડ તો મારવા જ પડશે. જો નહીં મારીએ તો પણ વધશે. આમાં બે કારણ છે. જો નહીં મારી તો ઝડપ વધશે આપણે કાળી ચરબી, અને જો મારસી તો થોડુંક ટૂંકમાં અમુક ટકાવારીમાં આપણે ફાયદો થશે એમ. એટલે કે દવા જે છે તે ક્યાંક ને ક્યાંક ગણ કરતી જ હોય છે. એટલે અમુક ટકા આપણે અઠવાડિયામાં એકવાર કાળી ચરબીની તમે અસર હોય ને તો અઠવાડિયામાં તમારે રાઉન્ડ લેવો જ પડે. બાકી પછી હવામાન સારું થઈ જાય તો પછી વાંધો નહીં આવે. હવે લગભગ મારા અંદાજ પ્રમાણે 2-4 દિવસની અંદર હવામાન થોડુંક સારું એવું સુધરે એવી શક્યતા લાગી રહી છે. પણ હવામાન સુધરશે પણ એમાં એવું છે કે ટેમ્પરેચર વધશે. હવે હવામાન સુધરશે થોડુંક પણ ટેમ્પરેચર વધશે, તપ પડવાની શરૂઆત થશે. હવે ટેમ્પરેચર જીરાને વધશે એટલે એ પણ માફક આવશે નહીં. જે પાછતરા જીરા જે છે તેની અંદર ટેમ્પરેચર વધશે એટલે પ્રોબ્લેમ આવશે. જે ઉપરની જે મિત્રો મીજની જે આપણે મોગરો જે મૂકતો હોય, સામાન્ય મોગરો હોય જે ઝીણો જે ફૂલ ફ્લાવરિંગ હોય તે બળી જશે. જે એનું કારણ છે કે ટેમ્પરેચર વધશે. હવે ધીમે ધીમે શિયાળામાં જે ટેમ્પરેચર છે તે વધવાનું છે. ઉનાળાની શરૂઆત ધીમે ધીમે થશે. હજી ઓછામાં ઓછા 10-12 દિવસ મીડિયમ ઠંડી, નોર્મલ ઠંડી પડ્યા રાખશે. હવે કોઈ મોટો ઠંડીનો રાઉન્ડ આવે એવી કોઈ શક્યતા લાગી રહી નથી. પણ હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે, ટેમ્પરેચર વધશે. ટેમ્પરેચર વધશે એટલે પાછતરા જીરાને જે આપણે જે હવામાન માફક આવવું હોય તે આવશે નહીં અને જીરા જે છે તે વળવા માંડશે. એટલે કે ઓછીતા વળવા માંડશે. જે આપણે 10-12 દિવસ એમ થાય કે આજે આપણે 10-12 દિવસ ઉભા રહેશે, લીલા એકદમ સારા છે, પણ ટેમ્પરેચર ખાલી 5 દિવસ અપ ગયું ને એટલે તમારા જીરા જે છે તમને એમ થશે કે આ જીરા હવે 2-4 દિવસમાં જ ઉપાડવા પડશે. એટલે જે ગાળો જે હોય જે 100 દિવસે પાકતું હશે ને એ આપણે જે 90-95 દિવસમાં પાકી જશે. એટલે કે ટેમ્પરેચરના હિસાબે આટલું વહેલું જીરું પાકશે. હવે જેટલું વહેલું જીરું પાકશે એટલા ઉત્પાદનમાં ફરક આવશે. એટલે આ વર્ષે હવામાનથી અને વાતાવરણથી ઉત્પાદન ઘટે જીરાની અંદર એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે. તો ખેડૂત ભાઈઓ ખાસ વિડીયોની અંદર આટલી જ ખાસ ચર્ચા કરવાની હતી. ખાસ ખેડૂત ભાઈઓ જીરાની અંદર કાળી ચરબી માટે નોર્મલ હવે રાઉન્ડ મારતા રહેવા. બાકી જે ખેડૂતોને વધારે કાળી ચરબી હોય તેને ટાટા અર્ગન નહીં, સોરી, આપણે જે જટાયુ આવે છે તે મારી અને નોર્મલ જો ઝાકળનું પ્રમાણ હોય તો M45 જેવો આપણે જે મારી અને પોટાશ આવે છે, પોટાશ અને જટાયુ. M45 કદાચ નહીં મારો, ઝાકળ નહીં આવતી હોય તો નહીં મારો તો પણ હાલશે. પણ થોડું ઘણું એવું લાગતું તો M45, જટાયુ અને પોટાશ જે આવે છે બરોબર, 0050 ખાતર લગભગ મારા અંદાજ પ્રમાણે એ જ છે. એટલે કે પોટાશ બરોબર, આનો તમે છેલ્લે છંટકાવ કરી દેશો. તમારું જીરું જે છે 80-85 દિવસ ઉપરનું જીરું હોય ત્યારે આનો છંટકાવ કરી અને 8-10 દિવસની અંદર તમારે જીરા ઉપાડી લેવાના રહેશે. અને મિત્રો કાળી ચરબી વધારે હોય તેના માટે ખાસ આ કરવું એટલે તમારું જીરું જલ્દી વળી જશે. જો કે ટેમ્પરેચરથી વળી જ જશે પણ છેલ્લો રાઉન્ડ આ તમે મારી દેશો એટલે જલ્દી તમારા જીરા એક ભેગા પાકી જશે અને તમારે જીરા જે છે તે ખેંચી લેવાના રહેશે. તો ખરું ભાઈ બસ વિડીયોની અંદર આટલું જ. જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.